A good example of interaction between mind and emotions is exam nervous. એટલે કે જે માઇન્ડ અને ઇમોશન વચ્ચે આદાન પ્રદાન થાય છે, સાથે કામ કરે છે, એનું બેસ્ટ એક્ઝામ્પલ છે એક્ઝામ વખતે અનુભવાતી નર્વસનેસ. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પડ યુ. તમારી જે મેન્ટલ કેપેસિટી છે એટલે કે માનસિક ક્ષમતા છે એણે તમને મદદ કરી છે ટુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝડ. એટલે કે તમે જે રિવાઇઝ કર્યું છે, જે વાંચ્યું છે એ યાદ રાખવાની. યુ નો યોર સ્ટફ, મતલબ કે તમે જે બધું પરીક્ષામાં પૂછાવાનું છે એ જાણો છો. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, પણ જ્યારે તમે એક્ઝામ રૂમમાં એન્ટર થાવ છો એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ, અને લાગણીશીલ થવાનું શરૂ થઈ જાઓ છો, બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ, એટલે કે મુશ્કેલીઓનું અનુમાન કરીને, એન્ડ ઇમેજિનિંગ ફેલિયર, અને નિષ્ફળતાનું અનુમાન કરીને એવી કલ્પના થવા માંડે છે. ઓલ ઓફ સડન ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન, અચાનક, ઓલ ઓફ સડન મતલબ અચાનક, જે કાળજીપૂર્વક, કેરફુલી જે બધી ઇન્ફોર્મેશન સ્ટોર કરીને રાખેલી હતી આપણા મનમાં, ઇઝ નો લોંગર અવેલેબલ, મતલબ હવે એ આપણને પ્રાપ્ત નથી, મતલબ હવે આપણે યાદ નથી કરી શકતા. શા માટે? કેમ કે આપણે લાગણીશીલ બની ગયા, કેમ કે આપણે નિષ્ફળતાની કલ્પના કરવા માંડ્યા, આપણે પેપર અઘરું હશે એવું અનુમાન કરી લીધું એટલા માટે. તો આવી લાગણીઓ આડે આવી જવાથી માઇન્ડ કામ કરી શકતું નથી, કેમ કે બંને સાથે કામ કરે છે એવું દર્શાવે છે. યોર ઇમોશન્સ હેવ બેડ ધ વે, તમારી લાગણીઓએ એ રસ્તો રોકી દીધો છે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર, એટલે કે અંદર આપણા મનની અંદર જે માહિતી સંગ્રહ થયેલી છે એનો રસ્તો રોકી દીધો છે. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ, મતલબ હવે નીચે અહીંયા પોઈન્ટ આપેલા છે, એ પોઈન્ટ જે આપેલા છે એવું તમને ફીલ થાય છે, એવું તમને લાગે છે કે આવું આપણી સાથે પણ થાય છે? તો ચાલો હવે એ મુદ્દા જોઈએ. ફર્સ્ટ પોઈન્ટ, યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ, મતલબ કે તમને કોઈ પણ વસ્તુઓ યાદ કરવામાં, કોઈ પણ બાબત ઉપર એકાગ્રતા લાવવામાં મુશ્કેલી પડે છે. બીજો પોઈન્ટ, યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી, મતલબ કે તમારી મેમરી એટલે કે તમારી યાદશક્તિ તમને અવારનવાર પાછા પાડી દે છે, મતલબ કે કોઈ યાદ કરવાની બાબત હોય એ યાદ આવતી નથી. યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ, મતલબ તમારા મનમાં ઘણી બધી જુદી જુદી વસ્તુઓ, વિચારો ચાલતા હોય છે. બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ, પણ એમાંથી કોઈ પણ એક સ્પષ્ટ વિચાર, મતલબ એ બધામાંથી સાચું શું છે એ આપણે નક્કી કરી શકતા નથી. યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડેઝ, મતલબ આજકાલ તમે અનિર્ણાયક સ્થિતિમાં બહુ રહો છો. એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ, જે તમારા માટે રેગ્યુલર નથી, મતલબ કે પહેલાં તમે ઝડપથી નિર્ણય લઈ લેતા, હવે નિર્ણય લેવામાં થોડાક અચકાવ છો. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક, મતલબ તમે હવે કોઈ પણ કાર્ય પૂરું કરવામાં વધુ વાર લગાવો છો. ધેટ યુ આર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર, કે જે પહેલાં તમે બહુ ઝડપથી પૂરું કરી લેતા. યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ, તમે ઘણી બધી વસ્તુઓ, ઘણું બધું કાર્ય શરૂ તો કરી દો છો. બટ ડોન્ટ ફિનિશ એની, પણ એક પણ પૂરું કરી શકતા નથી. ઇફ યસ, મતલબ કે જો ઉપરના મુદ્દામાંથી કોઈ પણ એક મુદ્દો, કોઈ પણ એક બાબત તમને લાગુ પડતી હોય, ધેન ઇટ ગીવ્સ અ સાઇન ઓફ મેન્ટલ સ્ટ્રેસ પ્રેઝન્ટ ઇન યુ, તો તમારામાં માનસિક તણાવ હાજર છે એવી એ સાઇન છે, એવી એ નિશાની છે. ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ, જેટલું તમે સ્ટ્રેસ સાથે વધુ સારી રીતે ડીલ કરી શકશો, મતલબ કે સ્ટ્રેસને વધુ સારી રીતે ભગાવી શકશો, ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ, તો એટલી જ તમારી માનસિક ક્ષમતા છે, માનસિક શક્તિ છે એ ઓછી અસર પામશે.
ધ ફોલોઈંગ એક્સરસાઇઝીસ વિલ હેલ્પ યુ. નીચે આપેલી એક્સરસાઇઝ તમને મદદ કરશે બિલ્ડ બેટર સ્ટ્રેસ રેઝિલિયન્સ. બિલ્ડ એટલે બનાવવામાં, બેટર એટલે વધુ સારું, સ્ટ્રેસ રેઝિલિયન્સ એટલે તણાવ પ્રતિકારકતા, એટલે કે તણાવ સામે લડવામાં, અને રીબેલેન્સ યોર સેલ્ફ, અને તમારી જાતને મતલબ તમારા માઇન્ડને ફરી પાછું રીબેલેન્સ કરવા એટલે કે સમતોલ કરવામાં મદદ કરશે. ઇફ યોર મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ if your mental capacity has already started to suffer due to stress. Due to એટલે ને લીધે, મતલબ સ્ટ્રેસને લીધે જો તમારી માનસિક ક્ષમતા, માનસિક શક્તિ ઓલરેડી નબળી પડી ગઈ છે તો તમને આ કસરત મદદ ચોક્કસ કરશે.